હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જાગી ગયા છીએ હવે અમે. અને આજે બનાવવાનું નથી ટિફિન. અને નાસ્તામાં જે બનાવ્યું છે દૂધ ને કેળા. તો દૂધ ગરમ કરી દીધું છે. દૂધ ગરમ થઈ જાય એટલે એને ઠારીને પછી આપણે દૂધ ને કેળા ખાઈશું. તો મેં બનાવી નાખ્યા છે દૂધ ને કેળા અને એની અંદર એડ કરી છે બદામ. તો દૂધ, કેળા અને બદામ, સવારનો નાસ્તો રેડી છે. ચાલો હવે નાસ્તો કરી લઉં. અમે ફ્રી થઈ ગયા છીએ, એટલે કે હું ફ્રી થઈ ગઈ છું ને હિયાન જાગી ગયો છે, બંગાસું ખાય છે. તો હવે હિયાનનો નાસ્તો કરવાનો વારો. તો હિયાનને હવે હું દૂધ અને કેળાનું જ્યુસ પાઈશ. દૂધ અને કેળાનું જ્યુસ પી રહ્યો છે. હિયાને નાસ્તો કરી લીધો છે અને હવે રમે છે હિયાન તોફાન કરતો જાય છે અને ધીમે ધીમે કરીને ઘરની બહાર નીકળવાની કોશિશ કરે છે અને પાછું વળીને જોતો જાય છે. હિયાન, ક્યાં જાય છે તું? યુ સામે બાની ઘરે જાય છે, પણ બાની ઘરે જાતા જાતા હિયાન ક્યાં પહોંચે એનું નક્કી હોય નહીં. હિયાન જાય છે ચપ્પલ પાસે. પહોંચી ગયો. એ બા આવી ગયા. બાએ હિયાનને ઉચકી લીધો, દીકરો કરી લીધો. હિયાન બાનો દીકરો થઈ ગયો. હવે વાગી ગયા છે 3 અને મને ખાવાનું મન થયું છે મેગી. તો આજે હું મસ્ત મજાની મેગી બનાવીશ. વાવ, ભાઈ મારી મેગી બની રહી છે. યમ્મી. ફટાફટ મેગી બની જાય એટલે હું મેગી ખાઈશ. તો મારી મેગી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વાવ. ચાલો હવે હું મેગી ખાઈ લઉં. કોને કોને મેગી ભાવે છે કોમેન્ટ કરજો. વાવ, મેગી મસ્ત બની છે. કેટલા ટાઈમ પછી આજે મેગી ખાધી છે અને હવે મેગીની સાથે હું ટીવી જોઈશ. ટીવી જોતા જોતા મેગી ખાવાની મજા કંઈક અલગ આવે. તો હવે હું ટીવી જોઈશ અને મેગી ખાઈશ. અને હિયાન પણ બિસ્કિટ ખાય છે. તો ચાલો બધાય મેગી ખાવા. અને હિયાનભાઈ બિસ્કિટ ખાય છે અને રમે છે. એના હાથમાં જોવે છે કે શું છે એના હાથમાં. તો હવે હું મેગી ખાઈ લઉં. ચાલો હવે અમે ફ્રી થઈ ગયા છીએ અને હિયાનને હું બંને રમીએ છીએ. હિયાનને કેમેરો ઓન થાય એટલે સીધો જ તે મોબાઈલ પાસે આવી જાય અને પોઝ આપે ને જોવે ને એવું બધું કરે. ને શું ખબર પડતી હશે મોબાઈલમાં શું જોતો હોય છે. હિયાન મોબાઈલમાં જોવે છે કે આ શું છે, આ કોણ છે. અને હિયાનને આજે બાએ તો બાગડા કરી દીધા છે. હિયાન કંઈક અલગ જ લાગે છે. હિયાન પાસે જો મસ્ત મજાની ગદા છે, હનુમાન દાદા વાળી. હિયાનના બાપુજી લાવ્યા હતા એ. જય શ્રી રામ. હિયાન, જય શ્રી રામ. હિયાન ગદા લઈને બધાને મારવાનો છે મોટો થઈને. હિયાનભાઈ ગદા એ રમી રહ્યા છે ને હવે આવ્યા છે મારી પાસે. વાહ વાહ વાહ. રાધે 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 રાધે. જય શ્રી કૃષ્ણ. હિયાનભાઈ મોજમાં હોય ત્યારે ક્યારે શું કરે કઈ ખબર જ ન હોય. હા, હિયાન મમ્માનો દીકરો થઈ ગયો. કાલુડું થવા આવ્યો છે. વાહ 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 વાહ. એ બેસી ગયો. હિયાનને ગદા બહુ જ ગમે છે.
યાન જો ઢોંગ કરે છે, ઊંધો પડીને જોવે કે પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે. વાહ, રાધે રાધે કરે છે યાન. મારો યાન ખુશ હોય ને ત્યારે રાધે રાધે કરતો હોય છે. જે એ પાછો ઉલટો થયો. એને આમાં શું મજા આવતી હશે ને ખબર જ નથી પડતી. આખો દિવસ આવું જ કરતો હોય. ખુશ થાય તો રાધે રાધે કરે. વાહ વાહ વાહ, શું કરતો હશે યુ બેબી? એમ કરે છે. વાહ, યાન બસ આખો દિવસ આમ તેમ થયા કરે, પણ ખબર નહીં, થાકતો જ નથી. એની પાછળ તો હું થાકી જાઉં છું. અને મોબાઈલ તો હાથમાં પકડીએ ને એટલે તરત મોબાઈલમાં ધ્યાન કરે કે આ શું કરતી હશે મમ્મા. મોબાઈલમાં જોયા જ કરે. મને તો 1 મિનિટ આગી ન જવા દે. દીકરો થઈ ગયો મારો દીકરો છે. તો સાંજ પડી ગઈ છે ને હવે હું દાળ ઢોકળી બનાવવાની છું. તો આપણી દાળ ચડે છે, એટલે કે ગરમ થાય છે ધીમા ગેસે. તો કાંદા કાપશું આપણે, ને ટમેટાને બધું કપાઈ ગયું છે, ને દાળ ઉકળી રહી છે. તો આપણે દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ ટમેટા કાંદાનો. તેલ ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર રાઈ એડ કરશું. અને હવે એડ કરીશું જીરું. અને પછી હવે એની અંદર હળદર અને હિંગ એડ કરીશું. એડ થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીશું કાંદા એડ કરીને પછી આપણે એની અંદર કાંદા એડ થઈ જાય એટલે આપણે એને વ્યવસ્થિત રીતે ચડાવી દઈશું. અને ચડી જાય પછી અડધા પડધા ચડી ગયા છે. હવે આમાં આપણે એની અંદર ટમેટા એડ કરીશું, અને ટમેટા અને કાંદો બંને ચડવા દઈશું. એની અંદર એડ કરીશું નમક. અને હવે આપણે એને પ્રોપર રીતે ચોળવી લઈશું. કાંદા ને ટમેટા ચડી ગયા છે. તો હવે આપણે એને દાળની અંદર, પંચરત્ન દાળ છે તો આપણે એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું વ્યવસ્થિત. હવે મેં મિક્સ કરી લીધી છે. અને હવે આપણે વઘારની તૈયારી કરશું. તો વઘારની અંદર લીમડું, મરચું અને હિંગ, ગરમ મસાલો, હળદર અને ધાણા જીરું એડ કરીશું. તો આ બધું રેડી કરી લીધું છે. તો હવે આપણે તેલ મૂકીશું. તેલ મુકાઈ જાય એટલે તેલ ગરમ થાય છે. તેલ ગરમ થયા પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું. અને પછી એની અંદર આ બધા મસાલા છે એ બધા એડ કરી દઈશું. મસાલા એડ કરીને આપણે એનો વઘાર દાળમાં આપી દઈશું. થઈ ગઈ દાળ રેડી. હવે આપણે એની અંદર દાળ રેડી થઈ ગઈ છે, વઘાર લાગી ગયો છે. તો હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એડ કરી અને આપણી પંચરત્ન દાળ છે રેડી. વાવ, સરસ સ્મેલ આવી, જોરદાર. હવે આપણે બનાવીશું મકાઈના રોટલા. તો મકાઈના રોટલા અને પંચરત્ન દાળ ખાવાની કંઈક મજા જ અલગ હોય, ને પણ શિયાળામાં આઈ હાઈ મજા. તો આપણો મકાઈનો રોટલો ચડી રહ્યો છે.
મકાઈનો રોટલો બને છે, તમે જોઈ શકો છો. મને મકાઈનો રોટલો છે ને બહુ જ ભાવે ને પછી શિયાળામાં તો બહુ જ તે. જો મેં બનાવ્યા છે રોટલો. ચાલો જમવા બધા.